ભારતના ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીએસ સૌથી મહત્વનું ઓપરેશન પાર પાડ્યા બાદ ડોન દાઉદ ઇબ્રાહિમના ખાસ સલીમ ડોલાને ભારત લાવાયો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનો કારોબાર ચલાવતા અને 5,000 કરોડના ડ્રગ્સ નેટવર્કનો માસ્ટરમાઇન્ડ સલીમની તુર્કીયન ઇસ્તંબુલથી ધરપકડ કર્યા બાદ વિશેષ વિમાનથી દિલ્હી એરપોર્ટ લવાયો. અહીં આઈબીએ તેની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. પછી તેને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એટલે કે ઈડી પણ કુખ્યાત ડ્રગ્સ માફિયા સલીમ ડોલાની પૂછપરછ કરશે. તેના વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ પણ નોંધાયેલો છે. ઈડીએ મની લોન્ડરિંગ મામલે ઓક્ટોબર 8માં 8 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. ઈડીએ ડ્રગ્સ કારોબારમાં સામેલ ફૈઝલ જાવેદ શેખ આલ્ફિયા ફેસલની કાળી કમાણીની તપાસ કરવા માટે આ દરોડા પાડ્યા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે જાવેદ અને અલ્ફિયા સલીમ ડોલા પાસેથી ડ્રગ્સ ખરીદ્યા હતા. ડોલા પર ડ્રગ્સ તસ્કરીનો અને ગેરકાયદેસર નેટવર્કમાં ફંડિંગ કરવાનો ગંભીર આરોપ છે. મુંબઈના રહેવાસી આ 59 વર્ષનો શખ્સ ડી ગેંગનો એક મહત્વનો સભ્ય છે. એ ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરવાના અને કેસોમાં મુખ્ય આરોપી છે. વર્ષોથી તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખી રહ્યો હતો. સલીમ પાસે અંડરવર્લ્ડના ડ્રગ્સ નેટવર્ક અને વિદેશમાં છુપાયેલા ગુનેગારોની અનેક વિગતો હોઈ શકે છે, જો ભારતીય એજન્સીઓને વર્ષોથી જોઈતી હતી. દાઉદ ઇબ્રાહિમના જમણો હાથ ગણાતો અને વર્ષોથી ફરાર મોહમ્મદ સલીમ ડોલાને તુર્કીથી ભારત લાવવામાં આવ્યો છે. ઓપરેશન ગ્લોબલ હન્ટ હેઠળ થયેલી આ ધરપકડ ડી ગેંગના ડ્રગ્સના કાળા કારોબારને તોડવા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.